હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈશું ધોરણ 5 યુનિટ 3 એક્ટિવિટી 8. એમાં જોડીમાં કામ કરવાનું છે અને આ કોયડાનો ઉકેલ શોધવાનો છે. ચલો, ફર્સ્ટ, ઇટ ઇઝ અ બિગ એનિમલ. ઇટ હેઝ 2 લોંગ ટીથ. ઇટ હેઝ 1 ટ્રંક. વોટ ઇઝ ઇટ? તમે ઓળખી ગયા છો ને? એને મોટું પ્રાણી છે, એને 2 લાંબા દાંત છે અને એક સૂંઢ છે. એ કોણ છે? એલિફન્ટ. સેકન્ડ, ઇટ હેઝ નો વિંગ્સ. તેને પાંખો નથી. બટ ઇટ ફ્લાયસ ઇન ધ સ્કાય. પણ તે આકાશમાં ઉડી શકે છે. ઇટ ઇઝ નોટ અ બર્ડ. તે પક્ષી નથી. વોટ ઇઝ ઇટ? તે કોણ છે? ઓળખ્યા તમે? હા, તે છે પતંગ, એટલે કે કાઇટ. થર્ડ, ઇટ હેઝ 4 legs. તેને 4 પગ છે. ઇટ કેન નોટ વોક. તે ચાલી શકતું નથી. વી સીટ ઓન ઇટ. આપણે તેની ઉપર બેસીએ છીએ. વોટ ઇઝ ઇટ? એ કોણ છે? તો એ છે ખુરશી, એટલે કે ચેર. તેને 4 પગ હોય છે ને, પણ તે ચાલી શકતું નથી. હવે નેક્સ્ટ, એક્ટિવિટી 9. સાંભળો, દોહરાવો અને ગાઓ. આ એક કાવ્ય છે. ચાલો આપણે તે શીખીશું. બ્રાઉન એન્ડ ફરી, caterpillar in a hurry. Take your walk to the shady leaf or stuck or what not. May be a lovely spot. No toad spy you, no bird pass by you. Grow up and fly as a lovely butterfly. આમાં કવિ શું કહે છે? કેટરપિલર એટલે પતંગિયું જ્યારે જન્મે છે ત્યારે તે એક નાની ઈયળના રૂપમાં હોય છે. તો અહીંયા એ કહે છે ભૂરા કલરનું નાના કેટરપિલર, ભૂરા કલરના રૂમાટીવાળા નાના કેટરપિલર, તું જલ્દીથી ગરવીલી ચાલથી ચાલી અને કોઈ છાયાદાર પાંદડા નીચે છુપાઈ જા, જ્યાં તને ટોડ એટલે કે દેડકા જેવું એક પ્રાણી છે એ ટોડ તને ગોતી શકે નહીં, કે બર્ડ એટલે કે પક્ષી તારી પાસેથી પસાર થઈ શકે નહીં, અને તું સુંદર મજાનું એક મોટું થઈ સુંદર મજાનું એક પતંગિયું બનીને ઉડી જા. હવે નેક્સ્ટ, માય પેજ 2. એમાં સાંભળો અને ભજવો. એક આજ રમૂજી ચૂટકો છે. તો આપણે જોઈએ. પ્રિન્સિપલ, વાય આર યુ લેટ મેઘા? મેઘા, તું મોડી કેમ છે? મેઘા, બિકોઝ ઓફ ધ રોડ સાઇન. કારણ કે રોડ ઉપર એક સૂચના લખી હતી એના લીધે. પ્રિન્સિપલ કહે છે વિચ રોડ સાઇન? એવું કઈ રોડ સાઇન છે કે એવી કઈ સૂચના હતી? મેઘા કહે છે ઇટ સેઝ સ્કૂલ અહેડ, ગો સ્લો. આગળ સ્કૂલ છે તો થોડું ધીરે ચાલો. આ સૂચના કોના માટે હોય છે? વાહનો માટે હોય છે, જેથી અકસ્માત ન થાય એટલે લખવામાં આવે છે કે આગળ સ્કૂલ છે, વાહન ધીરે ચલાવો. હવે સેકન્ડ છે વાર્તા સાંભળો અને વાંચો. તો આપણે એક આ વાર્તા સમજીએ. વન્સ અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ. એકવાર એક માણસ રણમાંથી પસાર થઈ રહ્યો હતો. હી હેડ અ કેમલ વિથ હિમ. એની સાથે એક ઊંટ હતું. સૂન ઇટ વોઝ ડાર્ક. તરત ત્યાં રાત અંધારું થઈ ગયું. હી પુટ અપ અ ટેન્ટ ફોર ધ નાઇટ. ત્યાં રાત્રે રોકાવા માટે તેણે એક ટેન્ટ બાંધ્યું કે તંબુ બાંધ્યો. ધેન હી ટાઈડ હિઝ કેમલ ટુ અ સ્ટીક આઉટસાઇડ ધ ટેન્ટ. તેણે શું કર્યું? તે તંબુની બહાર એક કિલ્લો રાખી અને ત્યાં ઊંટને બાંધી દીધો. એક કિલ્લા સાથે ઊંટને બાંધી દીધો. એટ નાઇટ ધ કેમલ ફેલ્ટ કોલ્ડ. જ્યારે થોડીક રાત થઈ ત્યારે શું થયું? ઊંટને ઠંડી લાગી. ઇટ આસ્ક ધ માસ્ટર મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ. તેણે શું કહ્યું પોતાના માલિકને કે મને ઠંડી લાગે છે, શું હું મારું માથું અંદર લઈ શકું છું? ધ માસ્ટર સેડ યસ યુ મે. તો માલિકે કહ્યું હા, લઈ શકે છે. આફ્ટર અ વાઇલ ધ કેમલ આસ્ક્ડ આઈ ફીલ કોલ્ડ, મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ. તેણે શું કહ્યું કે મને ઠંડી લાગે છે, શું મારી ડોક હું અંદર લઈ શકું છું? ધ માસ્ટર સેડ ઓકે યુ મે. માલિકે તેને કહ્યું હા, તું તારી ડોક અંદર લઈ શકે છે. આફ્ટર સમ ટાઈમ ધ કેમલ સેડ આઈ એમ વેરી કોલ્ડ. મને બહુ ઠંડી લાગી રહી છે. મે આઈ હેલ્પ માય હમ્પ ઇનસાઇડ ધ ટેન્ટ. એણે શું કહ્યું કે મને બહુ ઠંડી લાગી રહી છે, શું હું મારો હમ્પ એટલે કે ઊંટની પીઠ ઉપર જે ઊંચો ભાગ હોય છે તે, તો કે છે એ હમ્પ હું અંદર લઈ શકું છું? તો
તેના માલિકે તેને તેની પણ રજા કે પરવાનગી આપી. સડનલી ધ મેન ફેલ્ટ કોલ્ડ. થોડી વારમાં અચાનક પેલા માણસને ઠંડી લાગી. હી વોક અપ. તે જાગી ગયો. ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ. તેણે શું જોયું કે એ ટેન્ટમાં નથી, કે એની ઉપર કોઈ ટેન્ટ નથી. ધ કેમલ ટુક ધ ટેન્ટ. કેમલ ક્યાં હતો? ટેન્ટની અંદર. અને ધ મેન હેડ ટુ સ્લીપ આઉટસાઇડ ધ ટેન્ટ. એટલે પેલો જે માણસ હતો એ ટેન્ટની બહાર હતો અને ઊંટ ટેન્ટની અંદર જતો રહ્યો હતો. તો હવે જોઈએ ટુ બી. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર. શું તે માણસ નદીમાંથી પસાર થઈ રહ્યો હતો? આ વિધાન ખોટું છે, તો આપણે શું લખીશું? ટ્રુ. ફોલ્સ. ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર. તે નદીમાંથી પસાર થઈ રહ્યો હતો. આ વિધાન ખોટું છે, તો આપણે લખીશું ફોલ્સ. ધ મેન વોઝ ગોઈંગ વિથ અ કેમલ. તે માણસ કોની સાથે જઈ રહ્યો હતો? ઊંટ સાથે. આ વિધાન કેવું છે? સાચું છે, તો આપણે શું લખીશું? ટ્રુ. ધ મેન ટાઈડ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ. પેલા માણસે શું કર્યું હતું? ઊંટને ટેન્ટની બહાર બાંધ્યું હતું. હા, આ વિધાન સાચું છે, આપણે લખીશું ટ્રુ. ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર. શું ઊંટ તેના માલિક સાથે સૂઈ ગયું હતું? ના, એ ખોટું વિધાન છે, તો આપણે લખીશું ફોલ્સ. એટ ધ એન્ડ ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ. છેલ્લે શું થયું હતું? ઊંટ ટેન્ટમાં જતો રહ્યો હતો અને પેલો એનો માલિક ટેન્ટની બહાર આવી ગયો હતો. આ વિધાન સાચું છે, તો આપણે શું લખીશું? ટ્રુ.